રામેશ્વર દર્શન કહેવાય. ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિર સમિતિ દ્વારા દરેક શ્રાવણ મહિનો મહાશિવરાત્રિ એવા ધાર્મિક પ્રસંગોએ અવનવા આયોજનો કરવામાં આવે છે. ત્યારે આજે જ્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એ આપણા માટે 500 વર્ષથી જે વસ્તુની રાહ જોતા હતા એવડો મોટો દિવસ આજે આવીને ઊભો છે. ત્યારે અમોએ પણ અહીંયા ઓમકારેશ્વર મંદિરે અવનવા પ્રોગ્રામોનું આયોજન કર્યું છે, જે પૈકી સવારે 6:30 વાગ્યાથી સૌથી પહેલાં મહાદેવને રુદ્રાભિષેક કર્યો, જે પૂર્ણ થઈ ગયો છે. હવે યજ્ઞની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, જે હવે યજ્ઞ શરૂ થશે. સાથે અમે રામેશ્વરના દર્શન સાથે 56 ભોગનું પણ આયોજન રાખેલું છે. અને રુદ્રીની પ્રસાદી તરીકે 60 કિલો લાડુ બનાવેલો છે અને 56 ભોગની પ્રસાદી એ બપોરે 1 વાગ્યા પછી લોકોને વિતરણ કરવામાં આવશે. અને બપોરે 12 વાગ્યે હવનનું બીડું હોમાશે. ત્યારબાદ 12:20 થી 12:35 જે આપણો એક્ઝેક્ટ 12:29નો મુહૂર્તનો સમય છે, એ દરમિયાન જ અહીંયા ઓર્કેસ્ટ્રા સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલ છે. સાંજે 7 વાગ્યે તેમજ રાત્રે 12 વાગ્યે પણ આરતીનું આયોજન રાખેલ છે. આજુબાજુની સોસાયટીઓના લોકો તો લાભ લે જ છે, સાથે શ્રાવણ મહિના દરમિયાન પોરબંદર શહેરમાંથી દૂર દૂરથી પણ પુષ્કળ લોકો અહીંયા દર્શન કરવા આવે છે, અને જેને કારણે કાર્યકરોનો ઉત્સાહ બેવડાય છે. તો આજે પણ બધા ભક્તજનોને આનો લાભ લેવા સમિતિ વતી નિમંત્રણ છે. જેમ અયોધ્યા ખાતે સમગ્ર દેશમાંથી જુદી જુદી સરપ્રાઇઝ ગિફ્ટ પહોંચી રહી છે, એવી જ રીતે અમારા માટે પણ સરપ્રાઇઝ ગિફ્ટ સમાન રંગોળી ભગવાન શ્રી રામ અને સીતા માતાની રંગોળી ફાલ્ગુનભાઈ ગોસ્વામી દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને એવી જ રીતે શિલ્પાબેન ખોરાવા દ્વારા આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, રામ મંદિરની અદલો અદલ પ્રતિકૃતિ, જે પણ આપ જોઈ શકો છો.